સો ગાઈસ ગુડ મોર્નિંગ, કેસે હો, કેમ છો? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. અને આપણે ઘણા સમયની પછી આપણો બ્લોગ આવી રહ્યો છે. તો અમે અત્યારે કેટલા વાગ્યા છે? સવારના 7 વાગ્યા છે. અમે 4 વ્યક્તિઓ છે. હું છું, અદનાનભાઈ છે, ભોલાભાઈ છે, પંકજભાઈ છે. અને અમે ઓન ધ વે જઈ રહ્યા છીએ થોડી મોજ મસ્તી કરવા માટે. તમે બ્લોગમાં બન્યા રહો. ઘણા સમય પછી આપણો બ્લોગ આવ્યો છે, એટલે જોવાની તમને બધાને પણ ફૂલ મજા આવશે. અને આ બ્લોગ છે આપણી લેંગ્વેજમાં, એટલે કે આપણી માતૃભાષામાં, ગુજરાતી, એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો તમને બધાને ફૂલ મોજ આવવાની છે. આપણે નીકળી ગયા છીએ નાસ્તો કરીને ઓન ધ વે. ક્યાં જવાનું છે એ તો અત્યારે નથી કહેતો, પણ તમે બધા બ્લોગમાં રહો, તમને બધાને બહુ મજા આવશે. આ વખતે આપણે મને હે ને ફૂલ મોજ કરવાની છે બાપુ, કઈ ના ઘટવા દેવાનું, અને તમને બહુ મજા આવશે. અત્યારે અમે ભડિયાદ પહોંચ્યા છીએ. અમારી સાથે એક ફ્રેન્ડ હતો, એ નમાજ પડવા ગયો હે. અમે બી થોડો ગાંટો બાટો મારવી, ખાસ આપનું તો બીજું કંઈ ફાવતું નથી. એક નાનકડો એવો વોલ્ટ કર્યો છે, અને અહીંયા તમે જુઓ પાછળ બધું ફોટો શૂટિંગ ચાલુ રહ્યું છે. દેખો, ગુલાબગીરી બાપુ walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. ભાઈબંધો, થોડોક ટાઈમ થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે. અને સવારનું કઈ થોડો એવો નાસ્તો બહુ ખાસ કર્યો નતો, એટલે થોડી ભૂખ લાગી હતી. તો નાસ્તો કરવા માટે આપણે કૃષ્ણા હોટલમાં રોકાણા છીએ. કૃષ્ણા હોટલની અંદર નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ. ભાઈ, શું નાસ્તામાં આપણે મંગાવ્યું હે? ભાવનગરના ફેમસ ફાફડા મંગાયા છે. બીજું શું હે ભાઈ? સમોસા છે, અને મેથીના ભજીયા છે. મોઢામાં પાણી આવે છે. ભૂખ લાગી છે જોરદારની, ખતરનાક, નાનકડી એવી. પણ હવે આપણે જોઈએ તમને બધાને યાર મોજ આજ ફૂલ કરાવવાની છે. બાપુ મોજ કરાવું તો બકે બાપુ. Set my heart afire. Yeah.
નાસ્તો બાસ્તો કરી લીધો છે, થોડી ઘણી ચિકન બી બૂચ મારી લીધી છે અને હવે આપણે આગળ જઈએ છીએ ભાવનગર લગભગ કેટલું 15 કિલોમીટર છે ને, 15 કિલોમીટર છે ભાવનગર. હવે ભાવનગરથી આપણે આગળ પહોંચી ગયા છીએ, પણ ભાવનગરની અંદર આપણે સ્ટોપ કરવાનું નથી, આપણે ઓન ધ વે આગળ જવાનું છે. તો આપણે ભાવનગરની બહાર નીકળી ગયા છીએ અને તળાજા ફક્ત 40 કિલોમીટર દૂર છે. પહોંચી ગયા છીએ ભગુડા, મારી માં મોગલના દર્શન કરવા. મોગલનો હુકમ હોય એટલે બાપુ આવવું જ પડે, એમાં શંકાને સ્થાન છે જ નહીં. ઘણા ટાઈમથી આપણે ક્યાંય ઘણી જગ્યાએ ગયા હતા પણ એવું આપણી જોડે ટાઈમ નહોતો. તો સ્પેશિયલ ભગુડા મારી માં મોગલનો સ્પેશિયલ વ્લોગ યાર આવી ગયો છે બાપુ. બધાને ફૂલ મોજ કરાવવાની છે. હજી તો ભગુડા આપણે પહોંચ્યા જ છીએ, હજી ફૂલ મોજ કરવાની છે. સકડામાં મદનિયા જાય છે અને મોટા મદનિયા જાય છે और एक સકડો ખેંચાતો હતો. પહોંચી ગયા છીએ ભગુડા, મોગલ માના દર્શન કરવા, માના ધામમાં પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે જઈએ અમારી માં મોગલના દર્શન કરવા. આખી દુનિયાની માં છે, એ તો એ માં કહેવાય. ચાલો જઈએ આપણે અંદર. આપણે આવી ગયા છીએ મોગલમાના દર્શન કરવા. ચાલો આપણે અંદર જઈએ મોગલમાના દર્શન કરવા. બધાને આપણે મોગલમાના દર્શન કરીશું. ચાલો. તમે પાછળ જોયા છો ગણે તમે પણ બધા ભાવથી દર્શન કરી લેજો. તમારા બધા વતી હું મોગલમાને
દર્શન કરું છું તમારા બધા વતી. તમે પણ ભાવથી દર્શન કરી લેજો અને તમને જ્યારે ટાઈમ મળે ત્યારે ચોક્કસ ટાઈમ કાઢીને માના દર્શન કરવા તમે બધા જરૂર આવજો. ભવ્ય જગ્યા છે, ભવ્ય માહોલ છે, તમને બધાને ખૂબ મજા આવશે અને હજી આપણે આગળ ખૂબ મોજ કરવાના છીએ. આપણે મોગલમાના દર્શન કરી લીધા છે. તમે બધો માહોલ જોયો, કેવું પબ્લિકનું ટ્રાફિક છે, કેવો અહીંયા માહોલ જામેલો છે અને બધી કેવો ધાર્મિક માહોલ છે. તમને બધાને મજા આવી છે, આપણને તો ફૂલ મજા આવી અને હજી આગળ પણ આપણે બધી ખૂબ મોજ કરવાની છે. આગળનું શું પ્લાનિંગ છે એ તો બહુ ખાસ કંઈ નક્કી છે નહીં, પણ આપણું કંઈક પ્લાનિંગ તો છે જ. કંઈક આપણે જઈશું આગળ અને હજી તો આપણે અખંડ મોજ કરવાની બાકી. થી નીકળી ગયા છીએ અને હજી આગળનું કઈ પ્લાનિંગ છે નહીં, આપણે કઈ બાજુ જવાનું છે. પણ આખો દી આપણે ફૂલ મોજ કરવાની છે. એક ભાઈ દીવ કહે, એક ભાઈ ઊંચા કોટડા કહે, એક ભાઈ બગદાણા કહે, બધા નોખું નોખું કહે છે. હવે જોઈએ આપણે કઈ બાજુ જઈએ છીએ. તમારા ભાઈ જોઈએ હજી બહુ કઈ ફાઇનલ નક્કી થયું નથી કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. જોઈએ હવે આપણે ક્યાં જઈએ છીએ. મિત્રો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ફૂલ મોજ કરવા માટે. ક્યાં જઈએ છીએ એ તો તમને હાલ નહીં કહેવાનું, તો તમને ત્યાં જઈને જ આપણે કહેવાનું છે કે ભાઈ આ લોકેશન છે. બાકી તમને હું અત્યારથી કહી દઈશ ને તો તમને આમ અંદરથી મજા નહીં આવે. આ ગરમીની જો ઠંડી ઠંડી છોડા છે, સોડા છે. ફૂલ મોજ કરવા બાપુ, બાપુ કઈ નો ઘટે. મોજ થાય તો બકે, બાકી નો બકે. મોજની લેરું મામા, મોજની લેરું જો કમડિયા વાળા તારી મોજની લેરું જો. ઓન ધ વે જઈ રહ્યા છીએ ફૂલ મોજ કરવા માટે. રસ્તામાં છીએ અને બપોરના 2 વાગી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ક્યાંક નાનકડો એવો વોલ્ટ કરવાની તૈયારી છે. પણ હવે રસ્તો ખરેખર બહુ સુમસાન રસ્તો છે. ક્યાંય હોટલ દેખાતી છે નહીં દૂર દૂર સુધી. આપણે ગયા વ્લોગમાં આપણે કબરાવાળા વ્લોગની અંદર જોયું હતું. આપણે કોટેશ્વરથી નીકળ્યા, આપણે માતાના મઠ ગયા, ત્યાં પણ કંઈ હોટલ નથી જોવા મળી. એની ઘોડે અહીંયા બી ક્યાંય હોટલ નહીં જોવા મળતી. ચારે બાજુ સુમસાન છે, બધું જંગલ જેવું જ છે. ક્યાંક હોટલ સારી એવી આવે તો શાંતિથી જમવાનો વોલ્ટ કરી અને પછી આપણે આગળ ક્યાં જવાનું છે ત્યાં આપણે જઈશું. ચારે બાજુ ક્યાંય કઈ બહાવ સુમસાન રસ્તો છે, ક્યાંય
દેખાતું નથી. ઓનલી ફોર બાવળિયા સિવાય કઈ દેખાતું નથી. અને અમને તો હિંમત હતું આજથી સુધી કે અમારા સુરનગર જિલ્લામાં એકમાં જ બાવળિયા છે. પણ બાપુ ખરેખર ગુજરાતના એન કોઈના શેડે બાવળિયા છે ખરા. લગભગ ગુજરાતમાં ઓલ જગ્યાએ બાવળિયા છે. હવે મારો સમય ઓવર થઈ ગયો વ્લોગ બનાવવામાં ને બનાવવામાં. હવે અમારે જમવાનો ટાઈમ ઓવર થઈ ગયો છે. આ ભાઈને બહુ ભૂખ લાગે છે. આગળ જોયું કે રસ્તામાં હાવ રસ્તો એકદમ સુમસામ હતો. ક્યાંય બી ગામડું કે હોટલ કે ક્યાંય હતું નહીં. નસીબથી એક હોટલ છે આશીર્વાદ હોટલ કરીને, એમાં જમવાનો નાનકડો એવો હોલ્ટ કર્યો છે. અને જમીન ફ્રેશ થઈને પછી આપણે આગળ જઈશું. અને આપણી મંજિલથી આપણે બહુ દૂર છીએ નહીં, અડધો કલાકનો રસ્તો છે. મંજિલથી બહુ નજીક છીએ આપણે. તો થોડોક વેઇટ કરી લો, ક્યાં જવાના છીએ અને ત્યાં જઈને બાપુ ફૂલ મોજ કરવાના છે. એ તો ફાઇનલ વાત છે. શાંતિથી જમી બમી લીધું છે હવે અને ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ છીએ ઓન ધ વે આગળ. બહુ દૂર નથી, આપણે નજદીક જ છીએ. ત્યાં જઈને તમને આપણા જગ્યા બગ્યા બતાવું કે ભાઈ કેવો લોકેશન છે, કેવો માહોલ છે. 48 કિલોમીટર ઉનાળાની કેવી મોજ છે એ જગ્યાએ. જે જગ્યાએ આપણે જવાનું હતું એ જગ્યા પહોંચી ગયા છીએ. હાલ આવી ગયા છીએ આપણે દીવ. જોકે બીજું પ્લાનિંગ હતું પણ અમે બધા ફરમાશ હતી કે દીવ અમે નથી જોયું તો ચાલો દીવ જઈએ. તો મેં કીધું ચાલો ભાઈ દીવ જઈએ. તો આવી ગયા છીએ દીવ ફૂલ મોજ કરવા. જોકે ડ્રિંક વગેરે તો અમારામાંથી કોઈ કરતું છે નહીં. આ તો ખાલી શું એમ બધા દીવ કરે છે ને, એટલે ખાલી દીવ જોવા કે ભાઈ શું છે ને શું નહીં એમ. તો ચાલો આપણે જઈએ દીવની અંદર મોજ કરવા. જોઈએ તમને કેવી મોજ કરીએ છીએ. દરિયા કિનારો તમને બતાવું કેવો નજારો છે, કેવો માહોલ છે. તો તમે જોઈ રહ્યા છો પાછળ છે દીવનો દરિયો. બધા તમે દીવના નામથી ગાંડા થાઓ ને, એની માને દીવમાં કઈ છે નહીં, કશું છે નહીં. ચકલા ઉડે બાપુ, ખાલી દરિયો હે. નાવાની ના પાડે લગભગ તો. જોકે નાવાની તો નહીં, હજી તો આગળ હે નાવાનું તો. આ તો ખાલી એક નાનકડું એવું સ્ટોપ છે, ખાલી જોવા એ છે કે શું ગાય માહોલ છે. આ પાછળ છે દીવનો દરિયો. રો આ દીવનો દરિયો કહો કે દમણનો દરિયો કહો કે દ્વારકાનો દરિયો કહો, બધો જે કોઈ યાદ દરિયો, આમાં કોઈ બાંધછોડ છે જ નહીં. બાબુ ક્યાં આપણે આપણે દીવમાં હતા બાબુ. શું કરતા હતા?
આપણે દરિયા કિનારે ઘૂમવા આવ્યા હતા. શું કરવા? ફરવા. ફરવા. બાપુ ફૂલ મોજ કરવાની થાય છે. બાપુ કઈ ઘટે નહીં. તો આપણે પહોંચી ગયા છીએ નાગવા બીચ તરફ. પાછળ જે તમને દેખાય છે અહીંયા છે નાગવા બીચ. ફૂલ મોજ કરવાની થાય છે. પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે. બધા તૈયાર થઈ ગયા છીએ. દરિયા કિનારાનો નજારો જોવો અજમલભાઈ. એમ તો ભાઈ. જોઈ રહ્યા છો જે છે દરિયો. ફૂલ મોજ આવી ગયા છીએ અમે બીચ ઉપર. માહોલ તમે જુઓ, બધું ભરચક છે. ઉનાળાનો માહોલ છે એટલે યાર પબ્લિક બધું ફ્રી છે યાર. આવ્યું છે બધું ફૂલ મોજ કરવા માટે અને ફૂલ મોજ એન્જોય કરી જ લેવાની છે આજ. બાપુ દરિયા કિનારાની સામે જો મસ્ત માહોલ છે, ફૂલ મજા આવે. નાહવાની ઈચ્છા હતી પણ હવે સાઈડમાં બીજા કપડાં નહીં લાવ્યા એટલે નાહવાની મજા નહીં આવે, કારણ કે બધું પલળી જાય અને નો પછી યાર ફિલિંગ ન આવે. એ માટે આપણે સા દરિયાનો નજારો જોઈએ છીએ. મારી સાથે છે અજમલભાઈ, એડી ખાન, વિરમગામ. पैरों में कहाँ दम था? હા 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 मेरी कश्ती डूबी थी वहाँ હા. जहाँ पानी कम था. अरे इधर पूरा दरिया है यार. ફોટોશૂટનું કામકાજ ચાલુ છે. પાછળ તમે જોઈ રહ્યા છો. ભોલાભાઈ, ભોલાભાઈ અમારા ફોટોગ્રાફર. રજા લઈશું અને આગળ આપણે અમે હવડા વધીશું. માહોલ કરી અમે અને જોકે તમને બી થોડી ઘણી એન્જોય આવી હશે. હવે એક અમારા ભાઈની ફરમાઈશ છે, ખાના હે તો કહેવાય બુટ્ટા ખાના હે તો કहीं पे બુટ્ટા ખાएंगे. હાલો મકાઈનો ડોડો ખાવા માટે દરિયા કિનારે બેઠા બેઠા ગરમા ગરમ મકાઈનો ડોડો ખાવાની ખરેખર બાપુ બહુ જ મજા આવે. આવી મજા આપણને ઘરમાં નહીં આવતી. ખુલ્લા આસમાનની નીચે દરિયા કિનારે ઠંડો ઠંડો પવન આવતો હોય ને ગરમા ગરમ મકાઈનો ડોડો ખાવી બાપુ કેવી મજા આવે. તમે બી આવો ક્યારેક દીવ મકાઈનો ડોડો ખાવા માટે, પીવા માટે ને.
गुड बाय दीव। हम दीव से अभी निकल रहे हैं। વિપુલભાઈ બહુ મજા આવી. મજા આવી બાપુ ખરેખર? બોલો ભાઈ તમને બાપુ? બહુ મજા આવી. પંકજભાઈ તમને? 100% મજા આવી મારા ભાઈ. બાપુ બધાને ફૂલ મોજ આવી છે. હવે તમને ખબર નહીં તમને કેવી મોજ આવી છે, પણ મારા હિસાબે લગભગ જો કે તમને બી મજા જ આવી હશે, કારણ કે આપણે જ્યાં હોય ને ત્યાં બધાને ફૂલ મોજ જ આવે છે. નીકળી ગયા છીએ ઉના બહાર નીકળી ગયા છીએ અને અમરેલી હાઈવે ઉપર ચડાવી દીધી છે. તુલસી શ્યામ ઉપર થઈને વચ્ચે તુલસી શ્યામ આવે છે, પણ આપણે તુલસી શ્યામ લેવાનું છે નહીં અને ઓન ધ વે આપણે હવે ઘર તરફ આગળ જવાનું છે. બીજું કોઈ પ્લાનિંગ છે નહીં. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. कितना प्यारा तुझे रब ने बनाया, जी कर देखता रहूं, कितना सोना तुझे रब ने बनाया, जी कर देखता रहूं. You make me move. You make me move. You make me move. You make me. મિત્રો રાતના 10 વાગી ગયા છે અને હાલ અમે અમરેલી પહોંચી ગયા છીએ અને જમવાનો ટાઈમ આપણે બહુ લેટ થઈ ગયા છીએ. બધાને ઘણી બધી ભૂખ લાગી છે, તો એક રેસ્ટોરન્ટ આવ્યું છે તો જમવાનો નાનકડો એવો વોલ્ટ કર્યો છે. હવે બીજું કંઈ ખાસ પ્લાનિંગ તો છે નહીં, ઓન ધ વે સીધા ઘરે જ જવાનો વિચાર છે. હવે બીજું કંઈ પ્લાનિંગ છે નહીં. વિપુલભાઈ રિયાઈ થાકવામાં છે ને વ્લોગ ઉતારીને અમારી હાલત ખરાબ કરી નાખી છે. ગાડી ચલાવી નથી, પાછળ જઈને હોઈ જાય કંઈક આવે તો ઊભા થઈને પાછળ ફોન કેમેરા ચાલુ કરીને બેસી જાય. વાહ બાપુ વાહ. વિપુલભાઈ ની ખાસિયત અને કે છે મોજ આવી મોજ. Of you, dripping light. રેસ્ટોરન્ટ આવ્યું છે અમરેલીની અંદર અને જમવાનો નાનકડો એવો વોલ્ટ કર્યો છે. ભૂખ લાગી હતી. કાજુ મસાલા જમી બમીન એક કાજુ મસાલા. ઘરે આગળ વધશું. You make me move. You make me move. તો આપણે જમી લીધું છે, બધાને ઘણી બધી ભૂખ લાગી હતી, જમી લીધું છે અને અમે ઘર તરફ આગળ જઈ રહ્યા છીએ. ભગુડા મારી મોગલ માના દર્શન કર્યા, દેવની મજા માણી. સમય પછી આપણે વ્લોગ ઉતાર્યો છે, ઘણા સમય પછી આપણે લગભગ છેલ્લો વ્લોગ કબરાવનો લગભગ છેલ્લો વ્લોગ હતો આપણો. એ પછી આપણને ટાઈમ નહીં મળ્યો વ્લોગનો, અને જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે આપણે વ્લોગ અપલોડ કરીશું. પણ હવે આપણે ગમે ત્યારે બીજા વ્લોગની અંદર આપણે મળીશું. તો આપણી જે કાઠિયાવાડી ભાષા છે ને એ ભાષામાં જ આપણે વ્લોગ ઉતારશું. गुड मॉर्निंग, सुबह हो गई है, जल्दी जल्दी उठ जाओ. રાતના 3 વાગી ગયા છે
અને આપણે પહોંચી ગયા છીએ લીમડીની અંદર. આપણી જોડે અદનાનભાઈ હતા. અદનાનભાઈને ડ્રોપ કરવા માટે આપણે લીમડી આવી ગયા છીએ અને બસ હવે 15 મિનિટમાં આપણે આપણા ઘેર તરફ નીકળી જઈશું. અને મલાડા આડા ઉતરતા હે દેખો. મન નાખો મલાડા નહીં મરે બબુ. તો તમે બધા કમેન્ટમાં જરૂર બતાવજો તમને બધાને વ્લોગમાં કેવી મજા આવી. ઘણા ટાઈમથી વ્લોગ બહુ બનાવ્યો છે નહીં, એટલે લગભગ તો મારા ખ્યાલથી બહુ નહીં મજા આવી હોય તમને, પણ બને તેટલી ટ્રાય કરી છે તમને ફૂલ મોજ કરાવવાની. પણ હવે આ નેક્સ્ટ આપણને ગમે ત્યારે ફ્રી થશું તો નેક્સ્ટ વિડીયો આપણો જલ્દી અપલોડ આપણે કરીશું. વિડીયો વ્લોગ અથવા કોઈ બી મનોરંજન વસ્તુ લઈને તમારી સામે ઊભા રહી જશું આવીને. તો આ વ્લોગ અહીંયા પૂરો કરવી છીએ. ચલો સभी हम सो जाते हैं और आप भी सो जाइए. चलो गुड नाइट. ચાલુ જ નહીં.